નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર અમરેલીમાં એક પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું. તો આ યુવતીએ પત્ર દ્વારા પોતાની વ્યથા જણાવી છે. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતના રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અડધી રાતે મારી ધરપકડ કરવામાં આવી છે અને મારા ખોટા નિવેદનો લેવામાં આવ્યા છે. મને ડરાવી અને ધમકાવી મારા નિવેદનો લેવામાં આવ્યા છે અને કોર્ટને પણ ગેરમાર્ગે દોરી અને રિમાન્ડ લઈ મને પાટે સુવડાવી પગે બેરહેમીથી પટ્ટા મારવામાં આવ્યા છે. મારો કોઈ વાંક ન હોવા છતાં મને જેલમાં ધકેલી દેવામાં આવી છે. આટલું જ નહીં, કુંવારી કન્યાઓને જાહેરમાં વરઘોડો કાઢી અને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરવામાં આવ્યું છે. આ કમનસીબ ઘટનાથી મારી તેમજ ગુજરાતની ગરિમાને ખૂબ જ મોટા પ્રમાણમાં ઠેસ પહોંચી છે. કાયદાને અહંકારની એડીએ કચડીને ખુદ કૌરવરૂપી રક્ષકોએ જ કુંવારી કન્યાની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કર્યું છે. તેનાથી હું ખૂબ જ દુઃખી છું. મને દુઃખ અને શરમની લાગણી અનુભવી રહી છું. તો હાલમાં એક આ પાટીદારની દીકરીએ પોતાની વ્યથા પત્રમાં જણાવી હતી અને કહ્યું હતું કે ભારતનો ઇતિહાસ એનો સાક્ષી છે કે જ્યારે દેશમાં અબળાની આબરૂ દાવ પર મુકાય છે ત્યારે કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા છે. જ્યારે રાજના દરબારીઓ ચૂપ રહ્યા છે ત્યારે મહાભારતના મંડાણ થયા છે. આવી રીતે પાટીદાર દીકરીએ પોતાની વ્યથા, પોતાનું દુઃખ પોતાના પત્રમાં રજૂ કર્યું હતું. તો અમરેલીના સરઘસ કાંડની પીડિત પાટીદાર યુવતીએ કૌશિક વેકરિયાને 3 પાનાનો પત્ર લખ્યો હતો અને પોતાની વ્યથા, પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. જેને કારણે હાલમાં આ જે અમરેલીની અંદર પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તેના સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પડઘા પડ્યા હતા અને વિરોધ પક્ષ દ્વારા હાલમાં જે સરકાર છે તેને પણ કોસવામાં આવી રહી હતી. તો હાલમાં જે આ મુદ્દો બન્યો છે એ ખૂબ જ શરમજનક કહેવાય. ધન્યવાદ દર્શક મિત્રો.